મારી સરકાર હોય ને મારું નહીં સાંભળતી હોય ને ઉપવાસ પર બેહવું પડે એના કરતા તમારે ધારાસભ્યને સંસદ પદ જ છોડી દેવું જોઈએ। મતલબ આ સાગબારાના લોકોની સાથે, આદિવાસી સમાજના લોકોની સાથે, આસમાની ખેતી કરતા ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો એવું લાગે છે। અને બે જિલ્લાના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ છે સામસામે। કોઈ પણ કારણ વગર આ લોકો ખોટી રીતે આ બાર ગામના લોકોને હેરાનગતિ આજે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। છેલ્લા એક અઠવાડિયાથી દક્ષિણ ગુજરાતની રાજનીતિ ગરમાયેલી જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાતની રાજનીતિ એટલા માટે ગરમાય છે કારણ કે નર્મદા જિલ્લાના સાગબારાના એક ખાપી અને આસપાસના ગામોની અંદર જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે જમીન અને જંગલ ખેડાણ મુદ્દે, એ ખેડૂત આંદોલનને હવે રાજકીય સમર્થન ધીરે ધીરે મળી રહ્યું છે। પહેલા તો ભાજપના જ ધારાસભ્ય દર્શના દેશમુખ અને સાંસદ સભ્ય મનસુખ વસાવાએ ખેડૂતોને સમર્થન આપ્યું અને હવે વિપક્ષના ધારાસભ્યો પણ આજે એ ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાંથી તેમણે હુંકાર કર્યો છે આવનારા ચોમાસા સત્રની અંદર ખેડૂતો મુદ્દે સરકારને ઘેરવાની વિપક્ષે તૈયારી દર્શાવી છે। અનંત પટેલ, વિપક્ષના નેતા જે તુષાર ચૌધરી છે, આ તમામ જે નેતાઓ છે કોંગ્રેસના, તે ત્યાં સાગબારાની અંદર પહોંચ્યા હતા અને ત્યાંથી તેમણે શું હુંકાર કર્યો અને હવે આવનારા સમયમાં નર્મદા જિલ્લાની અંદર આ ચાલતું ખેડૂત આંદોલન શું નવો વળાંક લે છે તેને લઈને આજે આપણે વિગતવાર ચર્ચા કરવી છે। એક બાજુ દક્ષિણ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની ગેરહાજરી છે, બીજી બાજુ મનસુખ વસાવા ખેડૂતોનો અવાજ બની આદિવાસીઓના હક અને અધિકાર માટે લડી રહ્યા છે અને હવે તેમાં એન્ટ્રી અનંત પટેલની થઈ ચૂકી છે, એટલે કે કોંગ્રેસની થઈ ચૂકી છે। સાગબારાના ખોપી અને આસપાસના ગામોના આદિવાસીઓ જે પોતાની જમીન માટે લડી રહ્યા છે, વન વિભાગ સામે લડી રહ્યા છે, તેમને હવે કોંગ્રેસનું પણ સમર્થન મળ્યું છે। કોંગ્રેસના નેતાઓ મોટી સંખ્યામાં સાગબારા ખાતે પહોંચ્યા હતા। ખેડૂતની જે ઉપવાસ છાવણી છે, ઘણા ખેડૂતો, આદિવાસી નેતાઓ ત્યાં ઉપવાસ પર બેઠા છે, તેમની મુલાકાત કરી અને ત્યાંથી તેમણે હુંકાર પણ કર્યું હતું। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, જેઓએ ચેતર વસાવાની ગેરહાજરીમાં આદિવાસીઓના હક અને અધિકાર માટે મોરચો સંભાળ્યો છે, અનંત પટેલને સાથે સાથે વિપક્ષ નેતા તુષાર ચૌધરી છે, તેઓ પણ સાગબારાની અંદર પહોંચ્યા હતા અને ત્યાંથી તેમણે પહેલા તો અવાજ ઉઠાવતા શું કહ્યું, સરકારને ઘેરવાની વાત કરતા શું કહ્યું અને આંદોલનની ચીમકી આપતા શું કહ્યું, આવો આપણે પહેલા અનંત પટેલ અને તુષાર ચૌધરીને સાંભળી લઈએ। મારી એસીએફ જોડે વાત થઈ, જ્યારે આગેવાનો આવે છે, વિરોધ પક્ષના નેતા આવે છે, અમે અત્યારે વર્તમાન ધારાસભ્ય છીએ, માજી ધારાસભ્ય છે, જિલ્લાના આગેવાનો જ્યારે આવે છે ત્યારે અહીં કોઈક ને કોઈક જંગલ ખાતાના કર્મચારીઓ આવવું જોઈએ અને અમારા જેવા જવાબદાર વ્યક્તિને બ્રીફ કરવું જોઈએ કે આ ઘટના કઈ રીતે બની અને કઈ રીતે થઈ। અને અહીંના આગેવાનો દ્વારા, બહેનો દ્વારા પણ જાણવા મળ્યું કે એસીએફે અમારી સાથે ઘર્ષણ કર્યું અને અમને ધાક ધમકીઓ પણ આપી છે અને એ બાબતમાં મેં એમને બોલાવ્યા। એમણે કીધું સુરત છું, સુરતથી આવતા 3 કલાક થશે। અમે એમ પણ એમને કીધું કે તમે અમને નવો સમય આપો અને અહીં બેસીને નિરાકરણ કરવા માટેનો સમય આપો, અમે તમારી સાથે વાતચીત કરવા તૈયાર છે। અને એમને અત્યારે પણ કીધું છે તમારા કોઈ આગેવાન નજીક હોય તો એમને પણ મોકલો। મતલબ આ સાગબારાના લોકોની સાથે, આદિવાસી સમાજના લોકોની સાથે, આસમાની ખેતી કરતા ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો એવું લાગે છે। માત્ર ને માત્ર રાજકીય કાવાદાવા, રાજકીય સ્ટન્ટ માટે અને પોતાની વોટ બેંક સાચવવા માટે અહીંના ખેડૂતોને હેરાન પરેશાન ભારતીય જનતા પાર્ટી કરે છે એવું લાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના જે બે નેતાઓ છે એ નાટક કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે। મારી સરકાર હોય ને મારું નહીં સાંભળતી હોય ને ઉપવાસ પર બેહવું પડે એના કરતા તમારે ધારાસભ્યને સંસદ પદ જ છોડી દેવું જોઈએ। પોતાની સરકાર છે, પોતાની માં પીરસનાર છે અને છોકરા ભૂખે મરે, એટલે દર્શનાબેન અને મનસુખભાઈ તો રાજકારણ જ છોડી દેવું જોઈએ। તમારું મુખ્યમંત્રીમાં કઈ ઉગતું નથી, તમારું ઉપર સરકારમાં ઉગતું નથી, તો તમે શા માટે અહીં માત્ર નાટક કરવા માટે અહીં ધરણા પર બેઠા, એ મને નવાઈ લાગે છે। સાગબારા તાલુકાના ખોપી સહિત બીજા 11 જેટલા ગામડાના ખેડૂતો વર્ષોથી ઉમરપડા તાલુકાની જંગલની જમીન ખેડતા હતા। એમની સાથે સાથે ઉમરપડા તાલુકાના લોકો પણ એ જમીન ખેડતા હતા। એ લોકોની સીમાઓ પણ નક્કી કરી દેવામાં આવેલી હતી
ને લગભગ 2025 સુધી એમને આમાં કોઈ વાંધો આવ્યો નહોતો, પણ 2025 પછી અચાનક જ જંગલ ખાતું જાગ્યું ને હવે જે સાગબારાના જે 12 જેટલા ગામના ખેડૂતો છે એને એ લોકો એમાં પ્રવેશ કરવા દેતા નથી, એમને ખેતી કરતા રોકવામાં આવે છે. જ્યારે ઉમરપાડાના જે ખેડૂતો ખેતી કરે છે એને કોઈ રોકટોક કરવામાં આવતી નથી. એટલે મને એવું લાગે છે, કારણ કે આ જે 12 ગામના ખેડૂતો એ જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત એ લોકો દાવાઓ પણ કર્યા છે, એમના દાવાઓ હજી પેન્ડિંગ છે, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને પ્રાઇવેટના વહીવટદારનો એમની પાસે પત્ર પણ છે કે જ્યાં સુધી તમારા હક દાવાઓની અરજીનું નિરાકરણ ના થાય ત્યાં સુધી તમને કોઈ જંગલમાંથી હટાવી નહીં શકશે. પરંતુ રાજકીય દબાણ હેઠળ આમાં 2 જિલ્લાનું રાજકારણ ચાલી રહ્યું છે અને 2 જિલ્લાના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ છે સામસામે. એટલે એ જિલ્લાના આગેવાનોને બીજા જિલ્લાના માનીતા નથી, એટલે એને હેરાન કેવી રીતે કરવા, એને કેવી રીતે રોકવા? આવું માત્ર 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રાજકારણને લીધે આ 12 ગામના લોકો ભોગ બની રહ્યા છે. એટલે અમે એ લોકોને મળવા આવ્યા છે અને આવનારા દિવસોમાં 8, 9, 10 અમારી વિધાનસભાનું પણ 3 દિવસનું સત્ર છે, એમાં પણ આ પ્રશ્ન અમે ઉઠાવીશું અને એ પહેલા મુખ્યમંત્રી અને વન મંત્રી સુધી પણ કરીશું. કારણ કે આ કોઈ પણ કારણ વગર આ લોકો ખોટી રીતે આ 12 ગામના લોકોને હેરાનગતિ આજે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ખરેખર વન વિભાગને આવો કોઈ અધિકાર નથી કે કોઈને ખેતી કરતા રોકી શકે કે એ લોકોના ઊભા પાકમાં એ લોકો ખાડો ખોદી શકે, પણ માત્ર ને માત્ર સાગબારાના લોકોને જ હેરાન કરવામાં આવે. તો ઉમરપાડાના લોકો પાસે તો સનદ પણ નથી ને એ લોકોએ દાવો પણ કર્યો નથી, તેમ છતાં એને કોઈ રોકટોક કરવામાં આવતી નથી. એટલે આ જે કૃત્ય વન વિભાગ દ્વારા જે કરવામાં આવ્યું છે માત્ર ને માત્ર રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે. અનંત પટેલ અને તુષાર ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જો આવનારા સમયમાં ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, ખેડૂતોને તેમની જમીન ખેડવા દેવામાં નહીં આવે, તો પછી આવનારું જે વિધાનસભાનું ચોમાસું સત્ર જે 8 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે યોજાવાનું છે તે સત્રની અંદર અમે સરકારને પૂરેપૂરા ઘેરશું. ખેડૂતો મુદ્દે અમે સરકારને અનેક સવાલો કરશું કે આ ખેડૂતોને પોતાનો હક અને અધિકાર ક્યારે મળશે. આદિવાસી વિસ્તારો જેમને પૂરતી સુવિધાઓ તો નથી મળતી, પરંતુ જે તેમના હકની જમીન છે તે પણ તમે તેમના પાસેથી કેમ છીનવી લો છો તેવા સવાલોથી સરકારને અમે ઘેરીશું, આવી વાત કરી. તો બીજી બાજુ અનંત પટેલે એ પણ વાત કરી કે મનસુખ વસાવા, દર્શના દેશમુખ એટલે કે સરકારના જ ધારાસભ્યો, સરકારના જ સાંસદ સભ્યોને એ સરકાર સામે પડવું પડે એ શરમજનક વાત છે. સાથે સાથે મનસુખ વસાવાએ મુખ્યમંત્રી સાથે પણ બેઠક કરી, મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી અને આ જ ખેડૂત આંદોલનને લઈને મુલાકાત બાદ હજુ સુધી નિરાકરણ ન આવતા અનંત પટેલે મનસુખ વસાવાને પણ આડે હાથ લીધા. અનંત પટેલે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો જે આદિવાસીઓના હક અને અધિકાર માટે લડવા આવી રહ્યા છે તેમને કહ્યું કે તમારે શરમ કરવી જોઈએ કે સરકારમાં બેઠેલા હોવા છતાં તમે તમારા વિસ્તારના આદિવાસીઓના, તમે તમારા વિસ્તારના ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરી નથી શકતા. અને તેને લઈને જ હવે દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો છે. એક બાજુ ચૈતર વસાવા એ જેલની અંદર બંધ છે, બાકી ચૈતર વસાવા પણ જ્યારે આવા મુદ્દાઓ આદિવાસીઓને હક અને અધિકારીઓના આવતા હોય છે ત્યારે ચૈતર વસાવા પણ સૌથી પહેલા એ તેમના જે સમસ્યા હોય છે તે સમસ્યા સાંભળવા પહોંચી જતા હોય છે. પરંતુ અત્યારે ચૈતર વસાવાની ગેરહાજરી છે ત્યારે અનંત પટેલે એ આખો મોરચો સંભાળ્યો હોય તેવું લાગી રહ્યું છે. તુષાર ચૌધરી પણ ત્યાં પહોંચ્યા અને હાકલ કરી દીધી છે, હુંકાર કરી દીધો છે કે જો ખેડૂત આદિવાસીઓના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તેમને તેમની હક અને અધિકારની જમીન એ ખેડવા દેવામાં નહીં આવે, તો પછી આવનારું વિધાનસભાનું સત્ર છે તેમાં સરકારને પૂરેપૂરી ઘેરવાની એ તૈયારી છે તે વિપક્ષે દર્શાવી છે. તમારો આ બાબતે શું માનવું છે? જો આદિવાસી ખેડૂતોના એ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો પછી અનંત પટેલ હોય કે તુષાર ચૌધરી હોય તે આવનારા સમયમાં જે વિધાનસભાનું સત્ર મળવાનું છે તેમાં સરકારને ઘેરશે, તો પછી સરકાર તેમના જવાબો આપશે કે કેમ? અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે જ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.